નમસ્કાર મિત્રો આજે આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ અત્યારથી 15-20 વર્ષ પાછળ જઈને જોઈએ તો એવું લાગે છે કે આપણે અને આ દુનિયા ઘણી જ બદલાઈ ગઈ છે, જેમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોને આપણી હસતી ખેલતી જિંદગી પર સંપૂર્ણ કબજો કરી લીધો છે। આ બધું એટલું ઝડપથી બદલાઈ ગયું કે જેનો આપણને ખ્યાલ પણ ના આવ્યો। જ્યારે 5 MBના ગીતને ડાઉનલોડ કરવામાં આપણને 5 મિનિટથી પણ વધારેનો સમય લાગતો, જે આજે 1 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જાય છે। આ તો હતી મોબાઈલની દુનિયાની વાત। આ 15 વર્ષમાં જ્યાં આપણે ટેકનોલોજીમાં આટલા આગળ નીકળી ગયા છીએ, જેમાં મોંઘવારી પણ ખૂબ વધી ગઈ છે, તો ચાલો જાણીએ સન 2010માં આપણું ગુજરાત અને ભારત કેવું હતું, કેટલી મોંઘવારી હતી અને કેટલી આવક હતી। આ જમાનાનો એ સમય હતો જેમાં બધું જ બદલવા જઈ રહ્યું હતું, કેમ કે 11 ડિસેમ્બર 2008માં ભારતમાં 3G નેટવર્ક લોન્ચ થઈ ગયું હતું। 2010 સુધી ભારતમાં બધા લોકો પાસે સ્માર્ટફોન તો નહોતા, પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે 2010માં નોર્મલ નોકિયાના કીપેડ મોબાઈલ ફોનની કિંમત 5000થી લઈને 10,000 સુધીની હતી। એ સમયમાં ઇન્ટરનેટની કિંમત પણ ઘણી જ વધારે હતી। શું તમને ખબર છે કે 2010માં એક સિમ કાર્ડની કિંમત 750 જેટલી હતી, જેમાં 2 GB ઇન્ટરનેટ મળતું, એ પણ 1 મહિના માટે। અને આજે તો તમને પણ ખબર છે કે સિમ કાર્ડ તો આજે લગભગ ફ્રીમાં જ મળે છે અને ડેટા તો અનલિમિટેડ થઈ ગયા છે। હવે વાત કરીએ સન 2010માં ભારતમાં મોંઘવારી કેટલી હતી, તો સૌથી પહેલાં એ જોઈએ કે 1 લીટર પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી હતી। તો 2010માં 1 લીટર પેટ્રોલની કિંમત 44 રૂપિયા 75 પૈસા હતી અને 1 લીટર ડીઝલની કિંમત ફક્ત 32 રૂપિયા અને 92 પૈસા જ હતી। વિચારો કે આ છેલ્લા 15 વર્ષમાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 ગણાથી પણ વધુનો વધારો થઈ ગયો છે। હિન્દુસ્તાન ટાઈમ્સ મુજબ 2010માં ભારતમાં એક ક્રિકેટ મેચ જોવા માટે તમારે 100 રૂપિયાથી લઈને 300 રૂપિયામાં એક ટિકિટ મળી જતી, પરંતુ અત્યારે તો આની શરૂઆત જ 1500 રૂપિયાથી થાય છે। તમારામાંથી કોણે વર્લ્ડ કપ જોયો છે, મને કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે વાત કરીએ સોનાની, તો 2010માં 10 ગ્રામ સોનાની કિંમત 18,500 રૂપિયા હતી, જે આજે વધીને 80,000 આસપાસ થઈ ગઈ છે। હવે જોઈએ આપણા ઘરમાં જરૂરી અનાજ કરિયાણાના ભાવ શું હતા। ઘરમાં સૌથી વધારે વપરાતા ખાવાના તેલની વાત કરીએ તો 2010માં 1 કિલો તેલની કિંમત 60 રૂપિયા આસપાસ હતી, જે આજે વધીને લગભગ 250 રૂપિયા આસપાસ થઈ ગઈ છે। ખાંડ એક એવી વસ્તુ છે જેની જરૂરિયાત ઘરમાં ઘણી વખત પડે છે, જેની કિંમત 2010માં 21 રૂપિયા હતી, જે આજે વધીને 45 રૂપિયા થઈ ગઈ છે। મિત્રો હવે વાત કરીએ LPG ગેસ સિલિન્ડરની, જે આજે ભારત સરકારે ઘરે ઘરે પહોંચાડી દીધા છે, પરંતુ એના ભાવ વધતા જ જાય છે। 2010માં એક LPG ગેસના સિલિન્ડરની કિંમત લગભગ 600 રૂપિયા આસપાસ હતી, જે આજે વધીને 1350 આસપાસ થઈ ગઈ છે। મિત્રો ચોખાની વાત કરીએ તો એ 2010માં 1 કિલો ચોખાનો ભાવ 15 રૂપિયા હતો, જે આજે વધીને 45 રૂપિયા થઈ ગયો છે। હવે વાત કરીએ દૂધની, તો 2010માં દૂધ 25 રૂપિયા લીટર મળતું, જે આજે 70 રૂપિયા આસપાસ થઈ ગયા છે। અને વાત કરીએ જે લોટની રોટલી બને તે ઘઉંની, તો 1 કિલો ઘઉંની કિંમત 2010માં 16 રૂપિયા કિલો મળતા, જેના ભાવ આજે 30 રૂપિયા કિલો થઈ ગયા છે। એ જમાનામાં મોંઘવારી ઓછી હતી, સામે લોકોની આવક પણ ઓછી હતી। હા, એ વાત પણ સાચી છે કે જે ઝડપથી મોંઘવારી વધી છે એટલી ઝડપથી લોકોની આવક નથી વધી। સામાન્ય માણસ આ મોંઘવારીમાં સારી રીતે પીસાઈ રહ્યો છે, જેમાં એમને એમનું ઘર ચલાવવા માટે રાત દિવસ મહેનત કરવી પડે છે। સન 2000નો જમાનો આવો નહોતો, એ જમાનામાં મોંઘવારી પર થોડી રાહત હતી। તમારામાંથી કેટલા લોકોએ આ જમાનો જોયો છે, મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો આ વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં। મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો।